હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક નવી અપડેટ લઈને આવ્યા છીએ, જેની અંદર આપણે શાળા સહાયક ભરતી અંગે જે વાત છે એ આપણે કરવાના છીએ. જે પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયક ભરવા માટેની જે વાત છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ, જેની અંદર લાયકાત શું રહેશે, એનું પગાર ધોરણ, વયમર્યાદા, એને શાળા સહાયકે કરવાની કામગીરી, શાળા સહાયકની ફાળવણી કઈ રીતે થશે અને એની અન્ય બોલિયો શરતો વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, વિડીયો અવશ્યથી સંપૂર્ણ જોશો, આપના મિત્રોને શેર કરશો, વિડીયોને અવશ્ય લાઈક કરશો, વિડીયોને હાઈપ કરશો અને જો ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલ સ્કેફિનેટી એજ્યુકેટને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો, જેથી કરી આવનારા આવા તમામ શૈક્ષણિક વિડીયો તેમજ શૈક્ષણિક માહિતી અને શૈક્ષણિક ભરતીને લગતા તમામ જે કોઈ પણ અપડેટ છે એ આપણી ચેનલ ઉપર આવતા હોય છે, તો એની સરળતાથી તમારી પાસે નોટિફિકેશન પહોંચતી રહે એ માટે આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બટન ઓન કરી દેશો. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો શાળા સહાયક ભરતી વિશે. મિત્રો, વિગતે ચર્ચા કરીએ તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા શાળા સહાયક જે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર જે શાળાઓ છે એ શાળાઓમાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત એક સર્ક્યુલર થયો છે ગઈકાલે. એક શિક્ષણ વિભાગના ઠરાવ 21/2/25ની જોગવાઈ અન્વયે અને જે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણની જે કચેરી છે એ કચેરીની મંજૂરીથી મળેલ જે આ શાળા સહાયકની જે ઉપલબ્ધ કરાવવા બાબતની જે વાત છે એ જોઈએ તો ઉપરોક્ત વિગત પરત્વે જણાવવાનું કે જે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જે શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓ મિત્રો જે રાજ્ય સરકાર હસ્તકની જે સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓ છે એમાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામગીરી સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે શિક્ષણ વિભાગની જે તારીખ 21/2/25ના સંદર્ભને હેઠળની જે ઠરાવની જરૂરી સૂચનાઓ છે પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. એ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે એ સૂચનાઓની જોગવાઈના અન્વયે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહે છે. અને સંદર્ભ 2ની મંજૂરીથી જે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે સરકારી પ્રાથમિક શાળાઓ જે પગાર કેન્દ્ર શાળાઓ છે એમાં શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માન્ય કરવામાં આવેલ એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઠરાવ તમામ જોગવાઈનું પાલન કરી ઉક્ત ઠરાવના પરિશિષ્ટ 1 મુજબ લાયકાત ધરાવતા શાળા સહાયક આઉટસોર્સિંગથી મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. તો જે મિત્રો આપણે જોઈએ તો એનો જે ઠરાવ હતો 21/2/25નો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો જે શાળા સહાયક નિમવા બાબતનો ઠરાવ, એની વિગતે આપણે ચર્ચા કરીએ તો મિત્રો જે એનો ઠરાવ છે એમાં આજે રાજ્યની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામગીરી સરળતાથી અને ઝડપથી થાય એ માટે કમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરવાના હેતુથી નીચેની શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવાનું ઠરાવવામાં આવે છે. જે મિત્રો શાળા સહાયકોની કામગીરીની સમીક્ષા જે છે આઉટસોર્સિંગ એજન્સી કરશે. એજન્સી દ્વારા જે ફાળવાયેલ ઉમેદવાર છે એને વર્ષના અંતે જે શાળા લેવલે શાળા વ્યવસ્થાપન કમિટી હોય છે SMC, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, અને તે જે તે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર CRC મારફતે સમીક્ષા કરવાની રહેશે
અને જો આ કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. મિત્રો ખાસ કે શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની જે પ્રક્રિયા છે, પ્રોસેસ શું રહેશે? તો મિત્રો જે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી થશે. એટલે જે પે સેન્ટર, પગાર કેન્દ્ર શાળાઓ છે, બરાબર, એ શાળાઓમાં શાળા સહાયકની ફાળવણી થશે. છૂટા કરેલ શાળા સહાયક જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસનના અધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે. જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ શાળા સહાયકોને જિલ્લા કે નગર પગાર કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકતા ન હોય અને તેવા શાળા સહાયક કે અન્ય જિલ્લા નગર શાળા સહાયક ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓને એજન્સી મારફતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને જાણ કરવાની રહેશે. આવી અરજી પરત્વે જે મિત્રો છે એ પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરની કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય જિલ્લા કે નગરની ખાલી જગ્યા પર આઉટસોર્સિંગ એજન્સી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસનના અધિકારી ફાળવવાની રહેશે. એનો જે સમયગાળો છે મિત્રો એ ખાસ જે અત્યારે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ જે ચાલે છે એ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન શૈક્ષણિક વર્ષ 2027-28 સુધી શાળા સહાયકની જે છે એ આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવા માટેનો સમયગાળો રહેશે. આ નવી બાબત હેઠળ આઉટસોર્સિંગ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવાર સેવા વિશે અન્ય કોઈપણ હક દાવો રહેશે નહીં અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાસનના અધિકારી અને જે તે શાળાના માર્ગદર્શક સૂચનાઓનો એમણે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. પછી આગળ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ત્યાં નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે. એટલે આ 2027-28 સુધી આ જે છે ત્યાં સુધી શાળા સહાયક રહેશે. અન્ય શરતોમાં જે છે એમાં પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા સહાયક સેવા આઉટસોર્સિંગની મેળવવાની રહેશે. બીજું મિત્રો, જે પગાર કેન્દ્ર શાળા છે અને શાળામાં 300 કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા નથી અને તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ સંખ્યાવાળી શાળા આવેલી હોય તો તે સંજોગમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાના ભૌગોલિક વિસ્તારને ધ્યાને લઈ 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્રમાં શાળા જાહેર કરવાની રહેશે. એટલે માનો કે કોઈ પગાર કેન્દ્ર શાળા છે પણ એમાં 300 સંખ્યા નથી અને એ જ વિસ્તારમાં બીજી કોઈ મોટી શાળા છે જેમાં 300ની સંખ્યા છે અને વધારે છે તો ત્યાં શાળા સહાયકને પગાર કેન્દ્ર શાળા તરીકે ગણી અને ત્યાં શાળા સહાયક નીમવાનો રહેશે. જે તે પગાર કેન્દ્રમાં સમાવેશ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરવાનો રહેશે. માનો કે કોઈ જગ્યાએ 300 સંખ્યા નથી પણ ત્યાં પે સેન્ટર શાળા જે છે, પગાર કેન્દ્ર શાળા જે છે ત્યાં શાળા સહાયક નીમવાનો રહેશે. આ ઠરાવમાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો એજન્સીએ ફાળવે છે કે કેમ તે ખરાઈ સંબંધિત શાસનના અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરી લેવાની રહેશે અને નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસનના અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સંબંધિત શાળાના આચાર્યએ લેવાની રહેશે. જે આ બાબત છે એમને ધ્યાને લેવાનું રહેશે. ખાસ મિત્રો કે શાળા સહાયકને વેતન કેટલું મળશે? તો જે શાળા સહાયક છે એને શાળા સહાયકને માસિક મહેનતાણું ₹21,000 પ્રતિમાસ ચૂકવવાનું રહેશે. એજન્સી સર્વિસ ચાર્જ અને GST અલગથી ચૂકવવાનું રહેશે. એજન્સી દ્વારા જે શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની પહોંચ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાસનના અધિકારીને રજૂ કર્યાથી તેમને બિલની ચૂકવણી કરવાની રહેશે. જે એજન્સી દ્વારા નિમાયેલા શાળા સહાયકો છે કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા લાભો માટે હક દાવો કરી શકશે નહીં. શાળા સહાયક દ્વારા ફાળવણી અંગેના કોઈ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો સંપૂર્ણ જવાબદારી કરવાનાર એજન્સીની રહેશે. શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય તો એવા શાળા સહાયક કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના શાળામાં છૂટા કરવામાં આવશે જેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરવાના એજન્સીને કરવાની રહેશે અને તેની જગ્યા પર નવા શાળા સહાયક ઉપલબ્ધ કરવાની જવાબદારી એજન્સીની રહેશે. આ અંગેનો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં કરવાનો રહેશે. એટલે 21,000 માસિક મહેનતાણું શાળા સહાયકને મળશે. બીજી જે સંપૂર્ણ વિગતો છે એ જોઈએ તો મિત્રો ખાસ શૈક્ષણિક લાયકાત શું રહેશે? તો માન્ય
યુનિવર્સિટી છે એમાંથી કોઈપણ વિદ્યાશાખામાં જે ગ્રેજ્યુએટ સ્નાતક પ્લસ બીએડ હોવા જોઈએ ઉમેદવારો. વયમર્યાદા જોઈએ તો મિત્રો એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષથી વધુ ના હોવી જોઈએ. જે પસંદગી પ્રક્રિયા છે એમાં આગળ આપણે જણાવ્યું એ પ્રમાણે જે લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા આપેલ યાદી મુજબ પસંદગી પ્રક્રિયા થશે. માસિક મહેનતાણું ₹21,000. સમયગાળો શાળા સહાયકોને કામગીરી 11 માસની રહેશે. વેકેશન સિવાય 11 માસનો સમય પૂરો થતાં તેઓ છૂટા થયેલ ગણાશે. શાળા સહાયક સાથેનો જે કરાર છે એ માન્ય આઉટસોર્સિંગ એજન્સી કરાર કરવાનો રહેશે. અને કામકાજ જે છે એ મિત્રો ખાસ જે આઉટસોર્સિંગ આધારિત શાળા સહાયકો છે એમને શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે. તો મિત્રો આ રીતે શાળા સહાયકની જે લાયકાત, પગાર ધોરણ, મૂલ્યો, શરતો, નિમણૂક પ્રક્રિયા અને કરવાની થતી કામગીરીને આપણે આ વિડીયોમાં ચર્ચા કરી. તો વિડીયોને આપના મિત્રો સુધી અવશ્યથી શેર કરશો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો, હાઇપ કરશો અને આપના મિત્રોને શેર કરશો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.